વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે શેર મૂડીની જે પ્રકરણની આપણે શરૂઆત કરી છે, તમે ટેક્સ્ટબુકના પાના નંબર 56 જુઓ. ટેક્સ્ટબુકમાં પાના નંબર 56, જેમાં MCQ આપેલા છે. બીજો ત્રીજો પ્રશ્ન છે એ થિયરીના છે, એક વાક્યવાળા તફાવત આપેલા છે. અને ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર આપો, જેમાં આપણે બધી ચર્ચા થઈ ગયેલી છે, એટલે એ તમે લેસનમાં કરી નાખો. બરાબર છે. હવે પાના નંબર 58 જુઓ. પાના નંબર 58, જેમાં 5મો, 6ઠ્ઠો અને 7મો દાખલો આપેલો છે. 5મો, 6ઠ્ઠો દાખલો એ બે સહેલા દાખલા છે, એ તમારે ગણવાના રહેશે. અને 7મો દાખલો છે એની ચર્ચા હું કરું છું, ધ્યાન આપો મિત્રો. 7મો દાખલો છે, નાગપુરના સુગર લિમિટેડે ₹10નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા છે. કંપનીને 13,50,000 શેર માટે અરજી મળી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા છે અને વધારાની અરજીઓ નામંજૂર કરી છે. એટલે મિત્રો, અહીંયા કંપનીએ 12 લાખ શેર બહાર પાડ્યા છે અને જાહેર જનતા પાસેથી 13,50,000 અરજીઓ શેર માટે અરજીઓ મળી છે. એટલે અહીંયા કંપની 12 લાખ શેર જે બહાર પાડે છે એટલા જ મંજૂર કરશે અને મૂડીની રકમ શેર મૂડી ખાતે લઈ જશે. જ્યારે વધારાના 1,50,000 શેરની જે વધારાની અરજીઓ છે એને નાણાં પરત કરશે અને બેંક ખાતે જમા કરશે. શેર પરની રકમ નીચે મુજબ મંગાવી છે. અરજી વખતે ₹2.50, મંજૂરી વખતે ₹2.5, પ્રથમ હપ્તા વખતે ₹2 અને છેલ્લા હપ્તા વખતે ₹3. તો આપણે અહીંયા તમે પ્રેમેટમાં જુઓ, મેં જરૂરી ગણતરી કરી છે. દાખલા નંબર 7, અરજી. ધ્યાન આપો, સૌથી પહેલાં આપણે ગણતરી કરવાની જ રહેશે આ દાખલામાં, પછી તમે એની આમ નોંધો કરી શકશો. હવે અરજી 13,50,000ની છે, એટલે જો મેં લખ્યું છે અરજી 13,50,000 ગુણ્યા ₹2.5, એટલે 33,75,000 આપણે અરજી ખાતે લઈ જઈશું. નાણાં 33,75,000 અરજી ખાતે લઈ જઈશું. હવે બહાર પાડેલા શેર છે એ 12 લાખ છે, એટલે બહાર પાડેલ શેર જે 12 લાખ છે, 12 લાખ ગુણ્યા 2.5, એટલે 30 લાખ રૂપિયા છે એ શેર મૂડીના ગણાય. અને 13,50,000માંથી 12 લાખ એ મૂડી તરીકે બહાર પાડ્યા છે, એટલે વધારાના જે પરત કરીશું 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ જે અરજીઓ વધારાની આવી છે શેર માટે, 1.5 લાખ શેર માટે જે વધારાની અરજીઓ છે એ આપણે ₹2.5 અરજી વખતે લીધા છે, એટલે ₹3,75,000 આપણે પરત કરીશું, એટલે બેંક ખાતે લખીશું. ધ્યાન આપો, મેં કાઉન્સમાં લખ્યું છે 33,75,000 અરજી ખાતે, 30 લાખ રૂપિયા શેર મૂડી ખાતે અને ₹3,75,000 બેંક ખાતે કરીશું. મંજૂરી વખતે મંજૂરીના 12 લાખ રૂપિયા છે, 12 લાખ શેર છે અને ₹2.5 લેખે આપણે મંગાવીએ છીએ, એટલે 30 લાખ રૂપિયા મંગાવીએ છીએ. બરાબર. હવે આ દાખલો જો, ઐશ્વર્યા કે જેને 960 શેર મંજૂર કરેલા છે તે પ્રથમ હપ્તાના અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકી નહીં. જ્યારે વિનય કે જેને 1200 શેર મંજૂર કરવામાં આવ્યા છે તે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. હવે અહીંયા ઐશ્વર્યા છે એ પ્રથમ હપ્તાના અને છેલ્લા હપ્તાના પૈસા ભરતી નથી, જ્યારે વિનય છે એ છેલ્લા હપ્તાની રકમ ભરતો નથી. તો તમે જુઓ, મેં પ્રથમ હપ્તો જે છે એ 12 લાખ શેર ઉપર ₹2 મંગાવે છે, એટલે 24 લાખ રૂપિયા થાય. હવે આ 24 લાખમાંથી ઐશ્વર્યા છે એ 960 શેર ઉપર પૈસા ભરતી નથી, એટલે 960 ગુણ્યા 2 એ રકમ આપણે જ્યારે પ્રથમ હપ્તાના નાણાં મળે ત્યારે બેંક ખાતે જે ઉધાર કરીશું એમાંથી 960 ગુણ્યા 2 જે રકમ આવે એ બાદ કરીશું. આ જ રીતે છેલ્લો હપ્તો છે 12 લાખ રૂપિયાનો અને ₹3 હપ્તા દીઠ મંગાવે છે, એટલે 36 લાખ રૂપિયા થાય. હવે આ 36 લાખમાંથી ઐશ્વર્યા જે છે એ 960 ઉપર આખર હપ્તાની રકમ ભરતી નથી, જ્યારે વિનય છે એ 1200ના શેર ઉપર
આખર હપ્તાની રકમ ભરતા નથી. એટલે આપણે અહીંયા 960 વત્તા 1200 બરાબર, એટલે કે 2160 ગુણ્યા 3 કરીને રકમ છેલ્લા હપ્તાના નાણાં મળે એ વખતે આપણે બાદ કરીશું. મિત્રો, આમ નોંધની ચર્ચા આપણે કરી દીધી છે, એટલે મારે તમને અહીંયા વધારે વાત કરવાની રહેશે નહીં. તમે જુઓ, પહેલાં આપણે 33,75,000 રૂપિયા અરજી વખતે મળે છે, એટલે લખીશું બેંક ખાતે ઉધાર 33,75,000 તે શેર અરજી ખાતે જમા 33,75,000. જ્યારે નાણાં મળે ત્યારે, શરૂઆતમાં અરજીના નાણાં મળે ત્યારે આપણે પહેલી આમ નોંધ કરી છે. બેંક ખાતે ઉધાર 33,75,000 તે શેર અરજી ખાતે જમા 33,75,000. હવે બીજી આમ નોંધ, જ્યારે શેર અરજીના નાણાં મંજૂર થાય ત્યારે, જ્યારે શેર અરજીના નાણાં જે છે એ શેર મંજૂર થતાં શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ. તો ધ્યાન આપો, શેર અરજી ખાતે ઉધાર 33,75,000 તે શેર મૂડી ખાતે જમા 30 લાખ તે બેંક ખાતે જમા 3,75,000. એટલે અહીંયા આપણે જેટલા શેર બહાર પાડ્યા હતા એ આપણે રકમ શેર મૂડી ખાતે લઈ જઈશું અને વધારાના શેર માટે મળેલ અરજીઓના નાણાં છે એ આપણે પરત કરીએ છીએ તે બેંક ખાતે જમા 3,75,000. ત્રીજી આમ નોંધ, જ્યારે શેર મંજૂરીના નાણાં મંગાવાય ત્યારે, તો એની આમ નોંધ થશે શેર મંજૂરી ખાતે ઉધાર રૂપિયા 30 લાખ તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 30 લાખ. મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર રૂપિયા 30 લાખ તે શેર મંજૂરી ખાતે જમા રૂપિયા 30 લાખ. હવે પ્રથમ હપ્તોના નાણાં મંગાવાય ત્યારે, પ્રથમ હપ્તાના નાણાં મંગાવાય ત્યારે આમ નોંધ થશે પ્રથમ હપ્તા ખાતે ઉધાર રૂપિયા 30 લાખ, પ્રથમ હપ્તા ખાતે ઉધાર રૂપિયા 24 લાખ તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 24 લાખ. હવે આ જે 24 લાખમાંથી એશ્વર્યા છે એ 960 શેર ઉપર પૈસા ભરતી નથી. પ્રથમ હપ્તાના રૂપિયા જે 2 મંગાવ્યા છે એમાં 960 શેર ઉપર પૈસા આપણને ભરે નહીં, એટલે 24 લાખમાંથી આપણે આ 960 ગુણ્યા 2 કરીને રકમ આવે એ બાદ કરીશું. ધ્યાન આપો, બેંક ખાતે ઉધાર 23,98,080 બાકી હપ્તા ખાતે ઉધાર 1920 તે પ્રથમ હપ્તા ખાતે જમા રૂપિયા 24 લાખ. સાતમી આમ નોંધ, છેલ્લા હપ્તા ખાતે ઉધાર રૂપિયા 36 લાખ. જ્યારે છેલ્લો હપ્તો મંગાવાય ત્યારે જે આમ નોંધ થાય, છેલ્લા હપ્તા ખાતે ઉધાર રૂપિયા 36 લાખ તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 36 લાખ. છેલ્લા હપ્તાના નાણાં મળે ત્યારે, હવે આ જે નાણાં મળે છે છેલ્લા હપ્તાના, એની અંદર એશ્વર્યા છે એ 960 શેર ઉપર આખરનો હપ્તો ભરતી નથી, જ્યારે વિનય છે એ 1200 શેર ઉપર આખરનો હપ્તો ભરતો નથી. એટલે 1260 વત્તા 960 2160 ગુણ્યા 3 કરીને આપણે રકમ બાદ કરીશું 36 લાખમાંથી. તો આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 35,93,520 બાકી હપ્તા ખાતે ઉધાર 6,480 તે છેલ્લા હપ્તા ખાતે જમા રૂપિયા 36 લાખ. હવે બાકી હપ્તાના નાણાં છે એ છેલ્લે મળી જાય છે, એટલે બાકી હપ્તામાં 1920 રૂપિયા એક બાકી છે અને 6480 આખર હપ્તાના. તો આપણે લખીશું નવમી આમ નોંધ, બેંક ખાતે ઉધાર રૂપિયા 8,400 તે બાકી હપ્તા ખાતે જમા રૂપિયા 8,400. મિત્રો, દાખલા નંબર 7માં જે આપણે આમ નોંધો છે એ લગભગ બધી જ આમ નોંધો બધા દાખલામાં આ પ્રકારે આમ નોંધો થશે. શરૂઆતમાં તમારે ગણતરી કરવાની, એટલે આ 9 આમ નોંધો છે એ તમારે સમજી અને મોઢે કરી નાખજો. એના 9 આમ નોંધ જે છે એના માર્ક હંમેશા રોકડા મળતા હોય છે, બરાબર, અને બધા જ દાખલા સહેલા છે. થેન્ક યુ મિત્રો.